નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 માં આપણે ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ ભણી રહ્યા હતા અને જેમાં આપણે છેલ્લે સેક્શન ઈ પૂરો કર્યો હતો. તો સેક્શન F માં ધ્યાન આપો તો એક 500 બાળકોની બૌદ્ધિક કસોટીના આપણને શું આપ્યું છે કુલ દાખલા નંબર 1 માં આપણે જોઈએ તો સેક્શન F પેજ નંબર 137 પર દાખલા નંબર 1 તો બાળકો કેટલા આપ્યા છે? બાળકો આપ્યા છે આપણને 500. હવે એમાં જો એનો ગુણ સરેરાશ ગુણ આપ્યા છે એટલે μ બરાબર 68 ગુણ અને સિગ્મા બરાબર કેટલા આપ્યા છે તો કે 22 ગુણ. બરાબર, પ્રમાણિત વિચલન કેટલું છે? 22 ગુણનું. તો હવે જો ધ્યાન આપો તો 68 થી વધુ ગુણ મેળવતા બાળકોની સંખ્યા શોધો, 70 થી 90 વચ્ચે ગુણ મેળવતા બાળકોની ટકાવારી મેળવો અને સૌથી વધુ 50 ગુણ મેળવતા ઓછામાં ઓછા 50 બાળકોના ઓછામાં ઓછા ગુણ મેળવો. તો પહેલું જ આપણે અહીંયા લખીએ તો શું લખશું? તો પહેલું લખશું 68 થી વધુ ગુણ મેળવતા બાળકો. તો p of x greater than 68 એટલે 68 બરાબર p of z કોનાથી મોટા આવશે? z1 થી. તો z1 બરાબર શું આવશે? x1 - μ સિગ્મા બરાબર 68 - μ કેટલા હતા? 68 છેદમાં 22 બરાબર 0/22. તો z1 બરાબર કેટલા થઈ ગયા? 0. તો આપણા માટે શું થશે તો કે p z greater than z1 બરાબર p z કેનાથી મોટા આવશે? 0 થી મોટા. તો આપણે આકૃતિમાં જો એને રજૂ કરવું હોય તો કઈ રીતે થશે તો કે આ આપણો શું છે? x અક્ષ અને આ પ્રામાણ્ય વક્ર. અહીંયા z બરાબર કેટલા આપ્યા છે? 0 અને આપણો z1 પણ કેટલો છે તો કે z1 પણ 0 અને એનાથી વધુ એટલે આ ભાગ થશે. આ ભાગની આપણે શું મેળવવી પડશે? પહેલા તો સંભાવના મેળવવી પડશે. તો આ ભાગની આપણે સંભાવના મેળવીએ તો pz greater than 0 બરાબર આખું એક અર્ધતલ થશે 0 થી મોટા અને પ્લસ ઇન્ફિનિટી થી નાના બરાબર કેટલા થઈ ગયા? 0.5000. તો આપણે અહીંયા એક અર્ધતલ મળી ગયું 0.5000. તો x greater than 68 હોય એની સંભાવના કેટલી મળી? 0.5000. આપણને અહીંયા બાળકોની સંખ્યા પૂછી છે તો બાળકોની સંખ્યા બરાબર આપણે 0.5000 ને કેટલા વડે ગુણશું તો કે 0.5000 ને કુલ બાળકોની સંખ્યા 500 વડે ગુણીએ તો આપણા માટે કુલ કેટલા બાળકો થશે તો કે 250 બાળકો એવા છે કે જેના ગુણ કેવા છે? 68 થી વધુ. 250 બાળકો આપણી માટે એવા છે કે જેના ગુણ કેવા છે? 250 બાળકોના ગુણ 68 થી કેવા છે? વધુ છે. ત્યારબાદ આપણે એમાં બીજો ટોપિક લઈએ તો બીજો ટોપિક શું આવશે? તો બીજો ટોપિક આપણને આપ્યો છે કે 70 થી 90 વચ્ચે ગુણ મેળવતા બાળકોની ટકાવારી. તો જો અંદર ધ્યાન આપો તો 70 થી 90 વચ્ચે એટલે p 70 થી x મોટા અને 90 થી નાના બરાબર z1 થી મોટા અને z2 થી નાના બરાબર z1 બરાબર શું આવશે તો કે x1 - μ સિગ્મા બરાબર 70 - 68 ભાગ્યા 22 એટલે 2 ભાગ્યા કેટલા કરશું? 22. 2 ભાગ્યા 22 કરીએ એટલે 0.09. 0.09. z2 ની વાત કરીએ તો x2 - μ સિગ્મા બરાબર 90 ભાગ્યા 90 - 68 ભાગ્યા 22 બરાબર 22 ભાગ્યા 22 બરાબર કેટલા આવશે? 1. તો આપણા માટે શું થશે તો કે p z1 થી z મોટા અને z2 થી નાના બરાબર શું થશે તો કે 0.9 થી 0.09 થી z મોટા અને 0.1 થી નાના. તો આપણા માટે આની કિંમત આપણે મેળવવી હોય તો કઈ રીતે મળશે? તો આકૃતિમાં પહેલા આપણે રજૂ કરીએ તો જો આકૃતિ કઈ રીતે બનશે તો અહીંયા પ્લસ ઇન્ફિનિટી, અહીંયા માઈનસ ઇન્ફિનિટી, અહીંયા z બરાબર 0, z1 બરાબર કેટલા આવ્યા તો કે z2 અહીંયા આવશે, z2 બરાબર 1 અને z1 બરાબર 0.09.
આ બંને વચ્ચેની આપણે શું મેળવવાની છે સંભાવના મેળવશું તો એના વચ્ચેની આપણે સંભાવના મેળવીએ તો કેટલી થશે તો જો ધ્યાન આપો તો p 0.09 થી મોટા અને 1 થી નાના બરાબર શું થશે તો કે p 0 થી મોટા અને 1 થી નાના એમાંથી બાદ કેટલા કરશું તો કે 0 થી મોટા અને 0.09 થી નાના હવે જો અહીંયા ધ્યાન આપો તો 1 થી મોટા અને 0.09 થી નાના એટલે 1 થી મોટા કેટલા આવશે 0.3413 1 થી મોટા કેટલા આવશે 0.3413 અને 0.09 બરાબર કેટલા આવશે 359 0.09 બરાબર કેટલા આવશે 359 0.0359 બરાબર આપણે બાદબાકી કરી નાખીએ તો 3413 માંથી 359 આપણે બાદ કરીએ તો કેટલા આવશે તો 3413 માંથી આપણે 359 આપણે શું કરવાના છે બાદ કરવાના છે યસ કેટલા થશે તો કે 0.3054 આ કોની આવી તો કે સંભાવના 0.09 થી હવે આ કેટલા માટે આવી તો કે 70 થી વધુ ગુણ મેળવતા હોય અને 90 થી ઓછા ગુણ મેળવતા હોય એની આ સંભાવના આવી હવે બાળકોની ટકાવારી જો આપણે જોવી હોય તો બાળકોની ટકાવારીને સંભાવનાને કેટલા વડે ગુણવા પડે તો કે 100 વડે બાળકોની ટકાવારી બરાબર 0.3054 ગુણ્યા 100 બરાબર 30.54% 30.54% અને ત્યારબાદ ત્રીજો વિકલ્પની જો આપણે વાત કરીએ તો શું આવશે ત્રીજો વિકલ્પ તો ત્રીજો વિકલ્પ આપ્યો છે સૌથી વધુ ગુણ મેળવતા 50 બાળકોના ઓછામાં ઓછા ગુણ સૌથી વધુ ગુણ મેળવતા 50 બાળકોના ઓછામાં ઓછા ગુણ તો જો 50 બાળકો છે તો ટકાવારી જોઈએ બાળકોની ટકાવારી કેટલી થશે તો જો 50 બાળકો હતા કુલ બાળકો કેટલા હતા 500 ગુણ્યા 100 આપણે ટકાવારી શા માટે મેળવવી પડી કારણ કે આપણે સંભાવના મેળવીએ છીએ એટલા માટે તો p x greater than x1 કેટલા છે 10% તો p z greater than z1 કેટલા આવશે 0.1000 0. કેટલા આવશે 1000 તો જો અહીંયા ધ્યાન આપો તો આપણે આકૃતિ કેવી બનશે તો આ બાજુ શું આવશે પ્લસ ઇન્ફિનિટિવ આ બાજુ માઈનસ ઇન્ફિનિટિવ અહીંયા z બરાબર કેટલા આવશે 0 અહીંયા z1 અને આ ભાગનું આપણને શું મળશે સંભાવનાનું ક્ષેત્રફળ લેવું પડશે તો pz greater than z1 બરાબર શું આવશે તો પહેલું તો 0 થી મોટા અને ઇન્ફિનિટિવ થી નાના અને એમાંથી બાદ કરશું 0 થી મોટા અને z1 થી નાના તો આપણા માટે શું થશે તો કે આ મળી ગયો આપણને 0.1000 આ ભાગ કેટલો આવશે તો કે 0.5000 માઈનસ 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ તો આ બાજુ આવશે એટલે કેવું થઈ જશે પ્લસ થઈ જશે 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.5000 માઈનસ 0.4000 સોરી 1000 માઈનસ 0.1000 તો 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે 0.4000 તો આ 0.4000 આવ્યું હવે એને આપણે z કોષ્ટકમાં ઉલટી રીતે કિંમત મેળવતા z કોષ્ટકમાં ઉલટી રીતે કિંમત મેળવતા તો કિંમત કેટલી આવશે તો અંદર ધ્યાન આપો તો જો 4000 ની આપણે કિંમત મેળવવાની છે એની કિંમત આપણે જો અંદર કોષ્ટકમાં જોઈએ તો એક પોઈન્ટ ને કેટલા આપ્યા છે તો કે એક પોઈન્ટ ને 28 બરાબર કેટલા મળશે 1.28 બરાબર 0.3997 અને 1.29 બરાબર 0.4015 તેથી z1 બરાબર 1.28 તો z1 બરાબર શું આવશે x1 μ સિગ્મા તો 1.28 x1 કેટલા આવશે તો કે x1 કેટલા આવશે આપણને આપ્યા નથી μ આપણને આપી દીધા હતા કેટલા હતા તો કે 68 μ કેટલા હતા 68 અને છેદમાં 22
તો જો 1.28 ગુણ્યા 22 વત્તા 68 બરાબર શું આવશે x1. તો જો અહીંયા આપણે સાઈડમાં લખતા જઈએ તો x1 બરાબર 1.28 ગુણ્યા કેટલા કરવા પડશે? 1.28 ગુણ્યા આપણે કેટલા કરશું? તો કે 1.28 ગુણ્યા આપણે 22 કરશું. 1.28 ગુણ્યા કેટલા કરશું? 22. જેથી કરીને આપણને શું મળશે? તો કે 1.28 ગુણ્યા 22 કરીએ જેથી કરીને આપણને કિંમત મળવા પાત્ર થાય છે 1.28 ગુણ્યા 22 કરીએ એટલે આપણને કિંમત મળવા પાત્ર કેટલી થશે? તો કે 28.16. 28.16 તો આપણે અહીંયા લખીએ તો 28.16 વત્તા 68. 28.16 વત્તા 68 તો x1 બરાબર કેટલા થશે? તો કે 96.16 ગુણ. પણ આપણે પોઈન્ટમાં ગુણ લેતા નથી એટલે x1 બરાબર 96 ગુણ લગભગ. તો ઓછામાં ઓછા ગુણ કેટલા આવશે? 96. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દાખલા નંબર 1 સેક્શન F નો પૂરો કર્યો. ફરી મળશું નવા વિડિયો ભાગમાં. ત્યારે દાખલા નંબર 2 ગણશું. તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.